મારું ચુવાડ હા. આમને 2 દિવસથી કહું મને ટ્યુબ લઈ દો ક્યારનું હાથમાં વાગ્યું છે ખબર જ નહીં પડતી. લાય ફોન કરું અત્યારે તો લઈને આવે. સવાર ત્યાં સુધી કામ ને કામ, બસ બીજું કઈ છે જ નહીં. સેજે ધ્યાન જ નહીં આપતા મારી ઉપર. તો ક્યાં ગયો નંબર એક તો? હેલો, હા રાજન. અરે તમને ખબર નહીં પડતી હું 2 દિવસથી કહું ટ્યુબ લાવવાની તો તમે ટ્યુબ લઈને નહીં આવ્યા. હજી મને કેટલું દુખે છે હાથમાં. હાલ ને હાલ મારા માટે ટ્યુબ લઈને આવો તમે. હા જલ્દી. હા સારું ચલો. એક તો મારા ઉપર કઈ ધ્યાન આપતા નથી. બસ આખો દિવસ કામ જ કરવાનું. એવું નહીં કે એને વાગ્યું છે લાય એના માટે ટ્યુબ લઈને પર વહેલા 4 વાગે મને ઉઠાડી દેશે ને પોતે 5 વાગે જતા રહેશે દૂધની ડેરીએ. જાણે એમના વગર તો દૂધ કોઈ લેતું જ ના હોય. શીખર શું નાહી જાય એવી ખબર નહીં પડતી કે એક દિવસ રજા રાખી અને આને ક્યાંક બહાર લઈ જાઓ, હરવા લઈ જાઓ, ફરવા લઈ જાઓ. જા હું તો કંટાળી. કામ નહીં કરું મારે કામ. હું તો આ હોઈ જાઉં. હેડો આખો દિવસ બસ કામ ને કામ. એમાં મરી જવાના એક દાડો આવે એટલે વાત એમની. આજ તો કહું મને બહાર ખાવા જ લેજો. ઘરે ખાવા જ નહીં બનાવ. ખબર પડશે એમને. ઘેર આવ્યો કિંજલ કેમ ગઈ? એટલે કામ બતાવી દીના રૂમમાં સુતી છે. લઈને હાથમાં વાગ્યું કઈ તો મને કે ટ્યુબ લઈને આવવા માટે ટ્યુબ લઈને આવ્યો તારી માટે. લઈને આવે એના માટે જો તારું મોઢું ચડેલું જરા કઈ મોઢું સારું છે એકદમ મોઢું ચડેલું રાખસ. આ શું મોઢું આવું ચડેલું રાખતો હશે? ઓય લે ટ્યુબ લાવ તારી. લે ટ્યુબ. એમાં શું નવાઈ કરી? ટ્યુબ લાયા તો ક્યારનો ફોન કર્યો ને કેટલી વાર કરી. કલાક રહીને ટ્યુબ આવી અહીંયા આગળ. ડેરીએ તો અવારવારમાં ગરાગો હોય જ ને ના હોય ખબર નહીં પડતી તમને. તો આમે તમને ડેરીના કામ સિવાય બીજું કઈ દેખાય થોડી ના છે. એવું નહીં થતું કે લાય હું મારા બૈરા જોડે રહું થોડી વાર. આ તો લઈને નહીં આવ્યો તાર માટે ટ્યુબ લઈને તો આવ્યો. શું લઈને આયા? જો 2-4 દિવસથી હાથમાં કેવું ત્યારે જઈને આજે ટ્યુબ લઈને આયા. નહીં મેં સામેથી માંગી ત્યારે તમે ટ્યુબ લઈને આયા. લાય લગાઈ દીધો ના. આખો દિવસ ડેરી કામ બીજું કશું દેખાતું જ નહીં. બસ તો હું શું કરું? પણ એમાં મોટા ભાઈને સરકારી નોકરી, મારે થોડી સરકારી નોકરી છે. સરકારી નોકરી છે તો એ ભાભીને કેટલો ટાઈમ આપે છે? તમે મને સહેજ બી ટાઈમ આપો છો? ગવર્નમેન્ટ જોબ છે, હું ડેરી લઈને બેઠો, ધંધો લઈને બેઠો, મને થોડો એવો ટાઈમ હોય. તો ગવર્નમેન્ટ જોબ વાળાને ટાઈમ ના મળે, તમને તો હજી તો બી ટાઈમ મળે. તમે મારી થોડી બી વાત માનો છો? મારે કશું સાંભળવું નહીં. મને આજ સાંજે છે ને બહાર પિઝા ખાવા લઈ જજો. બસ મારે બહાર ખાવા જવું છે આજે. એટલે એમ કે ને પિઝા ખાવામાં બધું અટક્યું એટલે તું કાઈ થઈ હવારની મારી પિઝા ઉપર. ખાવામાં કશું અટક્યું નથી પણ બસ મને આજે પિઝા ખાવા જાણા છે. જો તારે પિઝા જ ખાવા હોય બસ, તારે બીજું કોઈ આવડતું જ નહીં ખાવા? હા તો ઘરના કામ નહીં કરતા? બીજું બધું એટલે કરીએ જ ઘરના છે કામ ને. કરો એટલે મારે પિઝા ખવડાવવાના તને? એવું જરૂરી આ? જાણા જુઓ તાણ બસ મને પાછી કઈ મોઢું ચડેલું, તારું મોઢું ચડેલું હોય પિઝા ખાવા મારું માટે. કોઈ દાડો ચડેલું નહીં હતું. તમારું જ ચડેલું હોય જ્યાં જોયે ત્યાં. હું કશું પકડને ચડતી ચૂકા નહીં. મને લગાઈ દેજે પિઝા ખાવા લઈ જાતે. જાઓ સાંજે. વાત બસ કરે જાણા જુઓ જાણા. પોતાનું કઈ કઈ એટલે ચડેલા મોઢું લઈને આ હેડ્યા લે. કોઈ ચડેલા મોઢે નહીં બોલતું. તું મારી આમ બહુ બોલ બોલ ના કરે, તને કહી દીધું એક વાર. જાણા હારું આ હું તને પિઝા ખાવા લઈ જાય બસ સાંજે. પણ તું ગુસ્સે ના થાય મારી ઉપર. આવો ખોટો ગુસ્સો કરો મને નહીં ગમતું. પછી મારું ઊભું થઈને બહાર જતું રહેવું પડે. મારી વાત માનતા હોય તો બકા આવી રીતે આપણે બંને ઝઘડતા હોઈએ કોઈ દિવસ. આજે આપણે બંને પિઝા ખાવા જઈશું. મને લઈ જજો. જો પિઝા ખાવા તને લઈ જાય બસ એ પાકું. સારું તાર સાંજે આપણે જઈએ. ટ્યુબ લગાઈ દેજે હવે. હા હા લગાઈ અને બીજી થોડી વધારે લગાવી દઈશું. અને ખાલી મમ્મીને એટલું કહી દેજે અમે સાંજે બહાર આંટો મારો. એવું ના કહે કે પિઝા ખાવા છે. પણ તમે કહી દેશો તો પણ તું એટલું નહીં કહે કે અમે બહાર આંટો મારી કેમ તમને કઈ થાય કે? સારું અત્યારે થોડું હેડ ને રાતે જવાનું આ તો નથી. તમે મમ્મીને કહી દેજો બાર કે અમે બંને બહાર ખાવા જવા. સારું તો આપણે હમણાં પિઝા ખાવા જઈએ બસ જા રાતે. હું જોવો મમ્મી ડી ચમ ભાઈ અત્યારે ઘરે જબરા માણસ છે. ચમ મોઢું આવું ચડેલું હતું આમનું. અને ચમ અત્યારે ઘરે આવ્યા છે? અરે શિખર કે ટ્યુબ બાલવા આવ્યો તો. કોના ટુબાલ? શિખર એનો હાથમાં કોને ગમે તે હાથમાં કઈ થયું હોય તો કઈ ટ્યુબ બાલવા આવ્યો તો. શું જોઈને થોડું વાગ્યું કઈ કઈ ને મોટું કઈ વાગ્યું નહીં કઈ. હા પણ તોય શિખર ટ્યુબ તો હાલવા આવ્યો પણ જેવું કાઢું થબ મોઢું તે હતું. આમે છે તે હારું હોય. એના મોઢું તો ચડેલું ચડેલું મોઢું એકદમ આખો જવાબ દેતા નહીં આવડતું છે. પણ મને જાણવા ના રહ્યું ફટ થઈને ઘરમાં પહેરી ગયો છે. અને શું પેલી શું કરે? ઘરમાં શિખર શું બે માણસ રહું બોલો. ઝઘડ કરતા હતા. ચમ
શી ખબર હોય, શું ખબર હોય મને ચમે કરતા હોય એ તો હું થોડી જોવા જઈ. કિંજલ એ કિંજલ હા ભાભી શું થયું તને હાથમાં શું વાગ્યું આ કપડાં ધોતી હતી એટલે ખબર નહીં કંઈક વાગી ગયું હાથમાં મને હવે શું માથાકૂટ કરતા હતા અને ભાઈ કેમ આટલા બધા ગુસ્સામાં ગયા છે મેલો ને સાલ અમારી બે વચ્ચે તમારે કોઈ માથું મારવાની જરૂર નહીં ઘર બે જણા જેટલા પાવરના ભરેલા હા. આમ નામ તો માથું ના મરે સાચી જ વાત છે કરતા એમ કરી દેવા દે ગુસ્સાએ નહીં એમના ચડેલા બુટાને તો બેનને સાલતાણ જે એમને ગમે એ ખરું. શિખર બે શિખર સિફાત એમને નહીં ખબર પડતી એવી કે આપણા ઘરમાં બધાને આ રીતે ભેગું રહેવાનું હોય તો કઈ રીતે રહેવાનું હોય. પૂછીને જવાબ કેવો આલવાનો કે હોય? મને વાગ્યું છે તે માટે મેં દવા લગાવી છે એવું કહેવાનું હોય. આ તો આ બધું પેલો ક્યાં? હરખો જવાબ આ તો આલવાનો ફરતે- ના એ જવાબ હરખો ના આલવે ઘરમાં એમને બેના ચડેલા જ અત્યારે બુટા ફટદઈને બોલી જાય આમ નીકળી જાય. એને એમ થયું કે શાંતિની વાત કરી અને ના, આપણી ના. જોડે ઈનું મોઢું મોઢે કે આ મમ્મી અમે કઈ બીજી વાત નતા કરતા એવું બોલીએ. આ જવા તો મારે પેલી ભણાવવાની આ જવા દે આપણે એની વાતો ભણવું જ નહીં. જવા દે જવા દે. રાજન ક્યાં ગયો? એ અભી હાલ તો ગયા અહીંયા ઘરે આવ્યો ઘરે આવી તો પાછો ગયો. તો પણ એ ઘર ત્યાં કહેવાય નતો નથી. મારા ડેરી પર કેટલી ગ્રાહક છે બધા, અને કીધાવાને એકદમ એના મરજી પડે ભાગી જવાનું. કરીને એવોને કંઈક હાથરીમાં વાગ્યું હતું. હા. તો હવે એમ કે હું ટ્યુબ આપવા આવી છું. મને એવું કહેતો હતો. તો પણ મને પૂછીને જવું હોય ને કંઈક તો જતું હોય ને. એક તો ના ડેરી પર સવારથી ગ્રાહકી જોરદાર હોય, હું એકલો બાજુનો કોઈ માણસ ના હોય, તો બધે કેવી રીતે મારે પહોંચી વળવાનું? એ તમારી કેવી સાચી વાત છે પણ એને અહીં શું કર્યું ખબર? અહીં આવ્યો તો કઈ એકદમ કાળું ધબધબું કરી નાખ્યું. અરે ગ્રાહક જોડે આખો દિવસ બસ એનું મોઢું ચડેલું હોય, કોઈ જોડે નહીં હરખી વાતચીત કરવી, કોઈ જોડે કોઈ એમ બોલવું નહીં, ચાલવું નહીં, એકદમ આમ કાળું ભેંસ જેવું મોઢું હોય. શિખર કોણ જાણે આ છોકરાને શું છે ખબર જ પડતી ખબર જ નહીં નથી. પડતી. મને અહીં એવું જ કર્યું એને. આમ એકદમ કાળું ધબધબું કરીને અને અંદર જતો રહ્યો. હું પૂછું છું એટલે બીજું કેમ એકદમ આવ્યો? તો એને મને જવાબ તો આપવો પડે ને. પણ જવાબ આપવા ના ઉભો રહ્યો, અંદર જતો રહ્યો. બસ તો હું આજ કહેવા માંગુ છું કે કોણ જાણે શું છે એના મગજમાં કઈ ખબર પડતી નથી. ગ્રાહક જોડે કોઈ સારું વર્તન નહીં રાખવાનું, ચણેલું મોઢું હોય નહીં, કોઈ સ્માઈલ આપવાનું, કોઈ ગ્રાહક પ્રેમથી બોલે તો નહીં પ્રેમથી વાત, બસ ચૂપચાપ કામ કરે જવાનું. અને તે પણ એના કામમાં કઈ ઠેકાણા હોતા નથી, ક્યાં રહેતો નથી, વગર રીતે આવતો રહે. મારે તો કેટલી તકલીફો પડતી હોય. મને એવું થાય છે કે આને શિખર શું આવી બુદ્ધિ ઊંચી છે તે ઘરમાં આવું રહેવાનું હોય. બે માણસ શિખર ગમે તે ખટપટ કરતા રહે. બોલાય તો કિંજલને બોલાય. બોલાય તો શું છે ખબર પડે. કિંજલો, હા મમ્મી પપ્પા બોલાવા આય. હા બોલો મમ્મી શું કામ હતું આ પપ્પા કે સાંભળ બેટા. રાજન કેમ ઘરે આવ્યો? એ મારા માટે ટ્યુબ લઈને આવ્યા હતા શાની ટ્યુબ? મને હાથમાં વાગ્યું હતું એની ટ્યુબ બીજી શેની ટ્યુબ હોય વળી અરે ટ્યુબ લઈને આવ્યો તો ભલે આવ્યો, પણ એને ત્યાં મારા ડેરી ઉપર એને કહેવું તો જોઈએ ને કે હું ઘરે જ આવું છું. સાચી વાત છે. બસ ગમે ત્યારે વાત કરીએ તારનો સારી રીતે ઉભા થઈને જતું રહેવાનું. અને બે માણસ આવું કરે છે, એક ને બે આવું કરે છે. ના તો આવું ના ચાલે. હવે આવા દે ને હમણાં કરે. પણ એવું શું એમને પેટમાં દુખે છે? જે દુખતું હોય કે આપણે હા. એમને આવા મુઢા ચડાવે અને મુઢા કાણા કરીને ફરે આપણે ગમશે આવું? ના પણ એને હમણાં ઘરે આવવા દે પછી વાત છે એની. એને વાત તો કરવી જોઈએ આ તો સરખી હમણાં કરી. આવે એટલે તમે બોલો. મેં તો બોલી મને જવાબ જ સરખો આપ્યો નહીં. ના કેમ જવાબ સરકાર ઘરમાં રહેવું હોય તો આપણે કઈ એમ રહેવું પડશે. તમે તમને કહેજો ઈ. તો પછી આવવા દે એને ઘરે હમણાં. ભાભી ઓ ભાભી દરવાજો ખોલજો કોઈ આવી લાગે છે તે પણ તારે ઊભું થઈ નહીં દરવાજો ખોલે તો હા પપ્પા ચા આપીને નવરી પડીને બેઠી હું એ પાણીમાં દરવાજો દરવાજો થવાનો વળી દરવાજો ખોલવા તમે ઊભા હતા એટલે મેં તમને કહી દીધું દરવાજો ખોલવા દરવાજો ખોલવામાં જોર પડતું એવું થાય છે બહુ વાર કરી દરવાજો ખોલવા. અરે આ સામે બેઠી તો દરવાજો નહીં ખોલતી ને હું અંદર હતી ઈથી બૂમ પાડે છે ભાભી તમે દરવાજો જો તમે દરવાજો ખોલી દીધો એમાં શું થઈ ગયું કે ખોલી દીધો તો એમાં શું થઈ જાય બસ શાંતિ રાખ. શું પાણી હતું? હા પાણી આવ. થાક્યો એક તો. આખો દિવસ નહીં તો બસ કચકચ જ હોય છે પણ શું છે આમને? ઘરમાં આવીને શું બેઠા નહીં ચાલુ પડી જઈ ગયા તમે બંને? લો પાણી શું હતું તમારું લોકો? કશું નહીં અહીં અહીં બેઠી હતી ચમ બેન વાગે દરવાજો ના ખોલ્યો કઈ રી પણ એમ નહીં શાંતિથી રહો. શું લેવા નાની નાની વાતમાં બસ અરે કરો. મારે તો કશું નહીં હું તો શાંતિથી જ ઓ રહું ભાઈ છું સાહેબ. ઇસે કરીનું જ મૂડ મોઢું ચડેલું હોય એક તો પેલાનું તો રહેતું તો હવે આનું એવું રહેવા માંડ્યું કરીના જોડે આયા રહીને એવી થઈ જઈ ગયા સાહેબ રાજન હજુ ઘરે નહીં આવ્યો ને? હમણાં બપોરે આયા હતા એવું એમ? ઓહો. બપોરે આવતા નહીં પણ આજે આયા હતા વળી ટ્યુબ લઈને આયા હતા તે બે પૂછ્યું તો એમનું ચડેલું મોઢું કોઈ વાંધો નહીં. હેડો મને જમવાનું પડો, મને ભૂખ લાગી છે. હા
હો? અરે હાડા 10 થઈ ગયા પણ હજુ રાજન આવ્યો નહીં ને ઘરે. પણ એટલે કિંજલે ખાતું નહીં બોલ. અરે હા હમણાં આપણે જમવા બધા બેઠા હતા પણ કિંજલ ના આવી બહાર. ના, કિંજલ મેં અંદર મેં હતી. બોલાય બે વખત કીધું કે ચલ કિંચન જમવા પડે ને હા કે ના કઈ કીધું નહીં ને બારે આવી નહીં શિખર એ શું ગઈ નહીં ખબર અને મેં કીધું તું કદાચ એવું હશે ભાઈની રાહ જોતી હશે ખાવા મેં કીધું તું બે જમવાય તો એ તો સાહેબ બોલી ચાલી નહીં સીધી ફટ દઈને અંદર જતી રહી. હમણાં પણ શી ખબર ખબર નહીં એ બંનેનું બિહેવિયર આમ બદલાઈ ગયું ને એવું લાગે છે. હા મને કોઈ એવું વાત આમ હું રાજન ને કઈક વાત કરું ને હા. તો જો ખબર છે આમ પૂરતો જ જવાબ આવે છે અને મોઢું ચડેલું ચડેલું જ હોય ગોપાલ. જાણે આપણે પૂછીને એમને જવાબ ના આલવો હોય ને એવી રીતે આલતા હા, હોય. બસ. એવી જ હોય છે. એમ કેમ કે રાજન કેવું મજામાં તો કે એક આટલો જ જવાબ આવે. નહીં, આપણે બધા એક ઘરમાં રહેતા હોય એમને જવાબ કેવા આલવાના હોય પણ આમ શીખર હળી મળીને રહેવાનું હોય પણ હા, શિખર એટલે આપશું શું જો પેટમાં પરાણે રહેતા હોય ને આપણી જોડે એવું લાગે પણ મારી વાત આપણે એટલે શું પેટમાં દુખે આપણને કહે ને તો આપણને ખબર પણ પડે એ તો ખબર પડે ને આપણે હા. પૂછીએ ને જવાબ જ આલતા નહીં ને એ લોકો જવાબ ના હવે આવે જુઓ પછી મારી વાત સાંભળો, તમે તમારી બધાની વાતો હું સાંભળું છું. પણ એમ નહીં, અત્યારે આપણે બધા જોડે જમવા બેઠા તો પાયલ કિંજલે આવી હોત અને રાજને વેલા ઘરે આવી ગયો તો જો આપણો પરિવાર બધા જોડે બેહીને ના જમત. બરાબર. પણ શી ખબર રાતે 11 વાગ્યા સિવાય દુકાને ઘરે નહીં આવતો એ બોલો. પણ એ તો જો કે સારી આદત છે એની ભલે અરે સારી આદત એવી ના હોય ના ના એ ટાઈમસર દુકાને બધે ટાઈમ ઘરે નહીં દુકાને હોય એ તો સારી આદત છે. દુકાને છે ને પણ એમ કે આ તમે જે બીજી વાત કરો છો કે એનો મોઢું આવું હોય છે ને આમ હોય છે ને ગુસ્સામાં હોય છે ને. હા એ તો તો એ બધું રાજન આવે તો હું પૂછી લઉં કે ભાઈ તને જે કઈ પ્રોબ્લેમ હોય તું વાત કર તો એ પ્રમાણે ખબર પડે. જમવા નહીં આવે જો એ જ આવે લાગે છે જે કોલજી. ના ધંધો ધંધા રીતે બરાબર હોય પપ્પા પણ 9 વાળાનું આવી જવાનું હોય. ના ના એવું ના દુકાન તો ડેરીનો ધંધો તો રાતનો મોડો સુધી ચાલે અમારે. બરાબર. અને તમે હે ને હવે હું તો તમને કહું કે જેટલું થાય એટલું કરો બાકી શાંતિ રાખો થાય એટલી હાય કરો. હા બેસ લે લે તો આટલો મોડા ઘરે આવે. પાણી લાવ ભાઈ એટલે પણ બહાર ના નહીં પીવું મારે પાણી. જો જવાબ તો એના એવા હોય છે કે ખબર જ નહીં પડતી. બાટી આયા ત્યારે પાણી નહીં પીવું ના નહીં પીવું પાણી. તને કઈ થયું છે? ના. તાર મોઢું કેમ ચડેલું હોય હું તને અમુક કઈ વાતો કરું તું મોઢું આવતો જવાબ ચડેલું હતું મૂક ના ભાઈ તું અત્યારે વાતો ખોટી ખોટી વાતો કરી રહ્યો પણ જો ને એ જવાબ આવે જ આના પપ્પા. તને જે પૂછે તો હરખી રીતે જવાબ તો હાલ. શાનો જવાબ આલું પણ એ પૂછે એનો તારું મોઢું કેમ ચડેલું હોય હા એનો જવાબ હાલ. પણ કઈ વાતનું મને કોઈ એવું મોઢું? લાગતું નહીં કે મારું મોઢું ચડેલું હોય અમને બધાને લાગે છે આ તો બધાને બધા. લાગે. એમને હવે બધા ખોટા જ છે, એક જ સાચું. એવું લાગતું પણ મારે ના ભાઈ એમને હવે હવે- આવું કરો છો પેલી આવી રીતે જવાબ આલે છે પણ એમને આપણે બધા ખોટા એક જ હાચો બોલ હા. અહીંયા આ વસ્તુ થાય આપણે બધા ખોટા ને એક જ હાચો એ જ નિભાવ કે એટલું સાચું બસ બીજું બધું ખોટું. થઈ ગયા રાજન તમે આવો ભાઈ. કેટલા મોડા આયા તમને ખબર તો આપણે બંને આજ બહાર જમવા જવાનું હતું અરે પણ દુકાને કામ જ એટલું બધું હતું કેવી રીતે આવું જલ્દી તો કામ હતું તમે હમણાં ક્યુબ અપાયા ત્યારે કહી તો ગયા હતા કે હા હું સાંજે વહેલો આવી જઈશ આપણે બહાર જઈશું ના એક દિવસ વહેલું આવી જવાય એમાં શું થઈ ગયું આ તો લેટ ફટાફટ હવે તું તૈયાર જ છે ને તો હેડ જઈ હા હું તો તૈયાર જ છું ચલો અમે ખાધું બી નહીં બધાએ ઘરમાં જમી બી લીધું તેના ખાધું આપણે બહાર જવાનું હતું ક્યાંથી ખાવું એટલે આ પીઝા ની રાહમાં તે ખાધું નહીં એમ નથી અત્યાર સુધી તો તમે કહી તો ગયા હતા આપણે બંને સાંજે બહાર થોડું જમવા તો ખાઈ જઈશું જાવ તું કટકો તો પેટમાં નાખું તો તું પછી નહીં બહાર જઈને શું જમો તો અહીં જમી લો તો આ તો શીખવડ શું ખાવાનું તો આટલા બધા તમારે લઈ જવી હોય તો લઈ જાઓ ખોટું ખોટું બોલી બોલીને ના લઈ જશો કોઈ બોલી નહીં લઈ જતું હેડ ના તું અને ફટાફટ ઘરમાં થોડું મારું માનવાનું બી રાખો થોડું તારું માન્યું માં તો ઘરમાં આવવાનું ઉભા થયા ના કરા ઓહો ચૂસ કેટલું માન્યું મારું જાણે જેમ બહુ- તે કે બધા કે તારું મોઢું ચડેલું હોય આમને શું મોઢું ચડેલું તો હોય અમે તમારું જ્યાં દાડે મોઢું સારું હોય રોજ જો ચડેલું જોઈએ તો બધા કહેશે જ ને ઘરમાં અમે તું હેડ તે સાની માની તારે અને નામ આવશે મારું ખાવું હોય તો હેડ ઊભી થઈ જાય હેડ ફટાફટ હા ચલો હું તો અને તૈયાર મમ્મી જ જઈને છું. કહે છે કે બહાર આંટો મારવા જઈએ એવું ના કે પીઝા ખાવા જઈએ એવું મમ્મી કીધું હોય ને મમ્મીને એવું કહે છે ખાલી કે અમે આંટો મારીને પણ આવીએ તમે કહેજો ને એમાં તું નહીં કહીએ કે તો તમે નહીં કહી શકતા એટલું આયો બહાર આંટો મારીને હવે એટલે તમારે બેન જમવાનું બાકી છે પેલીને બાકી છે જમવાનું હા એ તો બહાર નાસ્તો પીતા લઈશું આંટો મારીને આવો તો કઈ કહી દેતા હોત બનાવીએ જ નહીં જોયું ને આ બાર ખાવાના એવા થઈ ગયા છે બીજું કશું નહીં જવા દો. હવે કહીએ તો શું ફેર પડે કેમ કોઈ ફરક પડવાનો નહીં
કહીશું પણ એમ નહીં, આપણે કીધું કે ભાઈ તમે ખાઈને પછી જાઓ ને બહાર આંટો મારવા. પણ બે હરખા જ છે, કશું કોઈને લાગુ પડતું નહીં મમ્મી. ખોટું શું કરવા મગજ એમની પાછળ બગાડવાનું આખો દિવસ, એક ને એક વાત કરવાની. આપણે રાંધેલું બગાડવાનું ને. એવું એમને નહીં સમજવાનું, એ કમાય છે આખો દિવસ, હારે હવારના ગયા હોય છે, રાતે મોડા આવે છે, એવી એમને ખબર પડવી જોઈએ ને ક્યાં કમાયેલું ક્યાં જવાતું. એને તો ચા કઈ ખબર જ છે એવી. તો રાજનને બિલકુલ એવી ભાન નહીં કે ભાઈ લાવો આયા તો હસીને ઘડીક બેસીએ, બધાને ભેગા વાતો કરીએ, આ ફળ દઈને અંદર પહેરી આ જાય. તણીમને નહીં પડેલી તાણ તો તમે શું કરો આખો દિવસ એની ચિંતા કરો? અને રવા દે ભાઈ મારો છોકરો એટલે મને ચિંતા હોય, તમે કહો પણ મારે તો ચિંતા પણ થાય. એ મા બાપની ચિંતા હોવી જોઈએ ને કે મારા મમ્મી પપ્પા મને કઈ કે મારા માટે કહેતા હશે. પણ આમાં શું સાઈનું બાઈનું કીધું ને, એક તરફ હેડી નીકળ્યો નહીં. બૈરું કેમ થોડી આખો દિવસ કરવાનું હોય, વાત કરે છે. નીકળી જ જાય છે. બૈરું એ જબરું છે, ઘડીક થઈને ચડેલું રહેતું હોય. આ જો પણ નીકળી જાય. આજે મારે કેવું થયું, એ હું રસોડામાંથી અહીં બેઠી હતી, બેલ વાગતો હતો, તોય દરવાજો ખોલવાના નથી. મને કે તમે ઊભા છો, તમે ખોલો. કોણ એને શીખર પાવર છે. તો સાંભળો, હવે આ બધું બંધ કરો અને આ બધી બબાલ મને ગમતી નથી. અને એ હાજર હતો ત્યારે તમે બોલ્યા હોય તો, હવે ગયા પછી તમે આટલું બધું બોલો છો, એને શું ખબર પડશે તમે બોલો છો એ? તો એક કામ કરો, હમણાં આપવા દો એમને, પછી તમે કયો હા, એટલે બસ હું એ જ કહું છું કે એને જ્યારે બેસાડી પણ બેન જ્યારે પણ વાત કરવી ત્યારે એની હાજરીમાં જ પપ્પા કરવાની. હાજર હોય ત્યારે કહીએ છીએ તોય કોઈ જવાબ નહીં આપે. પણ આજ આવવા દો, આજ આવે એટલે આપણે બધા બેસો સાથે અને બધા સાથે બેસી બધાનું કહી દઉં છું મારી રીતે. આ તો તમે તમારી રીતે કહેજો, એનું કારણ કે આ વસીમાં સીધા અંદર જતા રહે. હા, એ તો એને ભલે. બેસવું જોઈએ ને. એમની. અને આજ તો બેયને બેસાડીને ગયો, આ નહીં ચાલે આપણા હા, ઘરમાં. એટલે આ જમણા આવવા દો પછી હા આપણે રેણુ મમ્મી મૂકો સર, સાચી જાઓ વાત છે. કામ ના કામ કરો તમારું, જા તું પણ જાઓ. હા, ચલો. પણ આવે એટલે એટલું કહેજો. રોજ એક દી એક માથા કૂટો કરવા. ના ના, કહેવું તો પડશે જ. મજા આવી ને સરજન પીઝા ખાધા, હર્યા ફર્યા. આપણે રોજ આ 2-3 દિવસ સારી રીતે બહાર જતું રહેવાનું. બે ત્રણ દિવસે તારો બાપ બે ત્રણ દિવસે એમ થોડું જતું રહેવા ખાવા. કેમ ના જવાય? જવાય એમ જ. મમ્મી એ આ એ શું? થાકી ગયા ને? હા, બોલો. પપ્પાને બોલાવો, પપ્પાને ડાકો. આવો. કે મમ્મીને હજી સુધી જાગતા હશે, પપ્પાને બધા. એમને કામ હતું તમારે. લાઈટ કેમ નહીં જાય? સુઈ જ ગયા હતા, પણ આ તમે લાઈટ કરો. લાવો, બેસ રાજન જોડે. શું બધા બહાર આવીએ કીધું? એમ કેમ હજી સુધી બધા ઊંઘ્યા નહીં હવે જતા? તાર પપ્પા કે સાંભળો તમે. શું થયું પપ્પા? હવે રાજન તારે મારે તારા પાસે ખુલાસો કરવાનો છે હા. કે ઘણા સમયથી તારું આમ મોઢું આમ જાણે ગુસ્સામાં હોય, આમ નફરત વાળું મોઢું હોય, કિંજલ પણ એવું વર્તન કરે છે. તો શું છે તારે કઈ છે આ કઈ તારો ઘરમાં બધે કે અમારા પરિવાર તમને ઘરમાં કોઈ પ્રોબ્લેમ? અમને ઘરમાં શું પ્રોબ્લેમ હોય મમ્મી? અને અમે શું ખરાબ વર્તન કરીએ? તો બેટા હસતા બોલતા રહ્યો, આ તો જ્યારે જોઈએ ત્યારે તમારે બેયને મોઢા ચડેલા હોય. જારના તારા લગ્ન થયા ને તારનું તારું મોઢું આલે દેવો બગડ્યું છે. ચડેલું જ હોય, જ્યારે જોવા ત્યારે ચડેલું જ હોય. એટલે હવે તમે કહેવા શું માંગો છો? લગ્ન થયા ત્યારનું મોઢું હા, એટલે પહેલો બદલાઈ મારો છોકરો આવો નતો. જેમ અમને કહેતા હતા ને એમ જો હસે મજાના બધાને ભેગો બેસે ઉઠે, અને જારના લગ્ન કર્યા તારનું એનું વાતાવરણ આખું બદલાઈ નાખ્યું. પહેલા મારી જોડે આવા હતા ને અત્યારે મારી જોડે આવા જ છે. કોઈ બદલાયો નહીં. હા. ના ના ના, ઘણો ફેર પડી ગયો મારા છોકરામાં, આવો નતો. મને તો કોઈ ફરક નહીં લાગતો. મારી જોડે પહેલા આવા હતા ને અત્યારે આવા જ છે. મમ્મી કહેતા ને આવી ખોટી વાતો ના, ના હું કરે. તને આવું પૂછું છું તારા ઘરમાં કોઈ સાથે કઈ છે પ્રોબ્લેમ છે? કશું મને મારું નેચર જ આવું, તમને નહીં ખબર પપ્પા? પણ નેચર તારું હોય તો ભલે રહ્યું, પણ તમે ઘરમાં હો ત્યારે બધા સભ્યો સાથે હળી મળીને વાતો કરો, હવે આખો આનંદ દિવસ કરો, સવાર મજા વહેલા તો કરો. ડેરીએ જઈએ, ડેરીથી બપોર ખાવા આવીએ, ખાઈને પાછા જતા રહીએ, રાત્રે 10:30-11 વાગે ઘેર આવીએ. હવે એમાં હું હસી બોલીને વાત કરીએ, થાકી તો જઈએ જ ને ઘેર આવીને. થાકવાની વાત બરાબર છે, પણ ઘરના સભ્યો સાથે 5-10 મિનિટ હસીને એમને મેં આપણે તો વાતો કરાઈએ. 5-10 મિનિટ એવી હળી જગ્યા પર મળીને મળે છે. આલો ઘરમાં ભાઈ હે અંદર, ભાઈ અભી હાલું આવ્યો તો એ પહેલા તો અંદર જતા રહ્યા એમના રૂમમાં. એક મિનિટથી એક વાત પણ કરે. તમે એકબીજા બસ હું આ તો કહેવા માંગુ પહેલા તું કેવો રહેતો? મારી જોડે રોજ આ તો આવે હસતો, રમતો, આવતો હોય. એ તો તારું વર્તન આખું બદલાઈ જ ગયું. શું વર્તન બદલાઈ ગયું કહેવાય? વર્તન બદલાઈ ગયું કહેવાય એટલે? આ જો ભાઈ જેવું ઘરમાં જોઈએ એવું કહેતા હોય છે, બરાબર? આ જેવું અમારા ઘરના અનુભવ છે એવું તને કહે. અને જો હું તને અને કિંજલ તમને એ કહેવા માંગુ છું કે તમે આપણું ઘરનું સરસ વાતાવરણ છે, તું પણ હસતો બોલતો રહે, તું પણ હસતી બોલતી રહે, અને આનંદ કરો, મજા કરો. આપણો આટલો નાનો પરિવાર તો છીએ. આનંદ અમે મસ્ત હસતા બોલતા જ કરીએ. રહીએ છીએ. પપ્પા પણ ખબર નહીં તમને લોકોને કેમ એવું લાગે કે અમે બોલતા લે, નહીં. તું બોમ મેલ ના, તું ના બોલ ના વચ્ચે. ના ના ના, એ ભલે એને બોલવાનો હક છે. સાંભળ, જો હું તો તમને શિખામણ આપું છું
અને આ રીતે ઘરમાં તમે હસતા બોલતા આનંદ કરતા રહો બસ. આનંદ જ કરીએ ને ક્યાં આનંદ નહીં કરતા? કોની જોડે ઝઘડીએ એમ કહો. ઝઘડવાની વાત નહીં, પણ તમારો ફેસ રીડિંગ એવું ના રાખો. તો હવે તો બધું ચાલ્યા કરે. હવે તો મગર હવે પૈણ્યા ભાઈ કે થોડો તો બદલાય કે નહીં? નેચર કઈ નાના છોકરાની જેમ જ રહું. અરે પણ નાના છોકરાને જેમ નહીં એટલે હસતું બોલતું તો રહેવાય કે ના રહેવાય. પણ આખો દિવસ કોઈ ઘરે તો હતું નહીં, બધા હાંજ પડે ને મળીએ છીએ, બધા પોતપોતાની નોકરીએ જ હોય છે ને પપ્પા આખો દિવસ. ચલો કઈ વાંધો નહીં, હવે આજ તો ઠીક છે. કાલ સવારથી તમે બધાએ હળી મળી લો અને આનંદ કરો અને મોજ કરો. સરસ, એમાં તમે જેટલા આનંદમાં રહેશો એટલું આપણું ઘરનું વાતાવરણ સારું રહેશે. બરાબર કિંજલ? હા હા વાંધો નહીં હો પણ. નાના છોકરાને પણ હું કહી દઉં છું. હા. બરાબર? તારે સાંભળી લેવાનું હા, પપ્પાએ જે જોડો કીધું જોવો ઊંઘવા. હા જાઓ. બસ જો આજ મારે કહેવાનું હતું એને. બસ આ રીતે તું સમજણ પડે ને આ રીતે રે તો પછી સારી વાત છે ઘરની. તો એ તમારી કેવી સાચી વાત છે. એ માટે જ મેં કીધું તમે આવો એટલે તમે વાત કરો. આ બસ જો મેં મારે જે કહેવાનું છે મેં કહી દીધું એને. બરાબર? એ બરાબર, તમે જે કીધું એ બરાબર કીધું. બસ આ રીતે જ રહેવાય, હળી મળી લો અને આનંદ કરો, મજા આપણે તો કરો. એમાં જ આનંદ છે. તો પછી છીએ આપણે કેટલા 6 જણા શાંતિથી રહીએ છીએ બસ, બધાના. બસ, બસ, એક છોકરો નાનો ઘરમાં. ચલો. હેલો નમસ્તે સત શ્રી અકાલ આદાબ, કેમ છો? હું છું ચંદન બચા કાવ્યા કલર બ્લોગમાં આપનું શાનદાર સ્વાગત છે. મિત્રો, આજનો અમારો પારિવારિક વિડીયો જેનું શીર્ષક છે પત્નીની વાતમાં ભાઈનું વિમુખપણું. મિત્રો, પરિવારની સાથે રહો અને પરિવારમાં ખુશ રહો આ રીતે, અને આવું વર્તન ક્યારે પણ ના કરશો કે પત્નીની વાતમાં આવીને ભાઈ જોડે પરિવાર જોડે તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરો. એટલે બસ સૌ સાથે રહો, પરિવારની સાથે રહો, હસતા રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.